જય માતાજી મિત્રો, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો ટાઈમ કહેવાય કે રાતના 10:14 થઈ છે. આપણે છીએ અત્યારે અમદાવાદ રિવરફ્રન્ટે. બરાબર, જો રિવરફ્રન્ટ છે તો આપણે અમદાવાદ આવ્યા થોડા કામથી. જો ટાઈમ 10:15 થઈ છે ને હવે નીકળશું આપણે અહીંથી ઘર બાજુ. મેં કે લાવો વ્લોગ શૂટ કરવી અને આપણી ઘર લગીની જર્ની તમને બતાવું. આપણે ઓલો અટલ બ્રિજ કે શું બ્રિજ કહેવાય ત્યાં જવાનું તમને દેખાડું થોડીક વાર. રહો, રાતનો નજારો કંઈક અમદાવાદનો અલગ જ છે. આમ જો એવી મજા આવે ને ડ્રાઈવ કરવાની, એની કોઈ વાત નહીં. એ પાછો રિવરફ્રન્ટ રોડ છે, થોડું ટ્રાફિક છે પણ બહુ એટલે બહુ મજા આવે એમ. એવું છે આમ વાતાવરણ. સામે જ બ્રિજ છે ને કંઈક બ્રિજનો કંઈ નજારો છે તમે જોવો એકવાર. આમ જો હે ને નાઇટનો નજારો જ કંઈક બ્રિજનો અલગ આમ જો મસ્ત લુક આવે. બાકી અટલ ફૂટ ઓવર બ્રિજ કહેવાય આને, બ્રિજ જો સુપર મસ્ત લાગે. તો બ્રિજનો નજારો લાસ્ટ વાર જોઈ લો ને હવે અહીં આપણે નીકળવાનું હોય ઘર બાજુ. અમદાવાદનો આનંદ લેતા નીકળીએ આપણે. જો સિવિલમાં જઈને એટલે આપણા કાયમીનો રૂટ છે રિવરફ્રન્ટ વાળો લઈ લેવાનો સાબરમતીથી. બહુ મજા આવે એમાં રાતે તો કઈ મજા આવે. લાઇટિંગ આમ જો એક નંબર હોય. આ રૂટમાં હાલવાની જ મજા આવે ને આપણે રિટર્ન એકલા જવાનું ઘરે. કારણ કે લાવ વ્લોગ શૂટ કરી એટલે વ્લોગ બનાવતા હાલ્યા જઈશું. ના છે સાઈડમાં રિવરફ્રન્ટ જાજુ નહીં રહ્યો. 4-5 કિલોમીટર રિવરફ્રન્ટ હાલવાનું હોય. પછી હુંરા થઈને આપણે સીધા સાણંદ થઈ અને નીકળી જાવ. આપણે રિવરફ્રન્ટ મૂકીને એટલે કંઈક આવો નજારો અમદાવાદની અંદર આવે. બે બાજુ જો વાડિયું અને એવો રસ્તો આવે ને અંદર, બહુ મસ્તીનો. આ રૂટ જાજો ભાગ ઓછા લોકો હાલ્યા છે અને આપણે કાયમી આ રૂટ લઈને એટલે આપણને બહુ મજા આવે. આમ બહાર નીકળો ને તમે આમ હરિયાળી અમદાવાદમાં જોવા જડે તમને. હા હે સરખેજ જુહાપુરા. અહીંયા કોઈ એવું ન હોય, ટ્રાફિક ન હોય. હા એમ રાતે 1 વાગે 2 વાગે આવો ને તો અહીંયા ટ્રાફિક તમને ભટકાય. કંઈક આ બ્રિજનું કામ ચાલુ છે. આપણે વિરમગામ હાસલપુર ચોકડી ટપી ગયા છે રાતે. જો કમ્પ્લેટ 12 વાગ્યા છે. રોડ એકદમ કહેવાય ને શાંત જેવું છે. આમ મજા આવે નહીં. આપણે જો આ રીતે 80 એ રીતે કન્ટિન્યુ આવેલા છે. સીટ થોડી કરી નાખી લાંબી આરામથી અને નિરાતે હેલું જવાનું. આપણે આપણું કહું વ્લોગ ઓછા કરી નાખ્યા ને, વ્લોગ ભૂલાઈ ગયું એવું લાગે. પાછું કન્ટિન્યુ ચાલુ કરવાનું ડેલી વ્લોગિંગ જેવું. હવે ન મૂકવાનું થતું. આજે આપણે વ્લોગ બનાવીને 12 મહિના કમ્પ્લીટ થઈ ગયા. 12 મહિના પ્લસ થઈ ગયું. આપણી ચેનલ મોનિટાઈઝ નથી થઈ પણ તમારા પૈસાનું જોવો થોડું વિડીયો જોવો ને ચેનલને મોનિટાઈઝ કરાવો. સબસ્ક્રાઈબર તો પૂરા થઈ ગયા, ખાલી વોચ ટાઈમ જ ઘટે છે. તો મોજીલું પહોંચી ગયા આપણા હળવદે. તમને એમ થતું છે કે આ અમદાવાદથી આવતો હતો ને આ બાજુ કેમ આવ્યો, પણ આપણે થોડોક નાસ્તો લેવા માટે ગયા હતા. આ બ્લોગને કરી દઈએ અહીંયા જ પૂરો. મળશું નવા બ્લોગમાં.